Myself Vinod Trivedi. Welcome to Silverbags English Medium Online Education. મિત્રો જો પાછળના વિડિયોમાં આપણે જોયું હતું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, એના અસર્ટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર શું હોય છે, ક્યારે વર્બના પાછળ એસ કે યસ લાગે છે, એ દરેક બાબતની વિગતવાર વ્યવસ્થિત રીતે આપણે સમજણ લીધી હતી. હવે છેલ્લા વિડિયોમાં આપણે વાત થઈ હતી એ મુજબ આજે આપણે નેગેટિવ સેન્ટેન્સીસ જોઈ રહ્યા છીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નેગેટિવ સેન્ટેન્સીસ. તો સૌથી પહેલા આપણે એનું ફોર્મેશન, એનું ફોર્મ નેગેટિવ સેન્ટેન્સનું સમજીશું. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નેગેટિવ સેન્ટેન્સમાં સબ્જેક્ટ ડુ અથવા ડઝ, ડુ અને ડઝ એ હેલ્પિંગ વર્બનો ઉપયોગ થાય છે. સબ્જેક્ટ ડુ ડઝ પ્લસ V1 do does not V1 અને ઓબ્જેક્ટ. ખાસ ધ્યાન રાખવાનું, સબ્જેક્ટ ડુ ડઝ નોટ V1 અને ઓબ્જેક્ટ. ધ સ્ટ્રક્ચર ઓફ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે આપણે આગળનું વાક્ય જોયું હતું, આપણે એ જ વાક્યને આપણે ઉપયોગ કરીને નેગેટિવ બનાવવાનો પ્રયત્ન કરીશું. પહેલું હું અસર્ટિવ સેન્ટેન્સ લખું છું, એમાં એક જ હું જે સેન્ટેન્સ લીધા એ રિપીટ એ માટે કરું છું કે તમને આખા સેન્ટેન્સનું ફોર્મેશન યાદ રહી જાય. એટલે એમાં આપણે લખ્યું હતું કે વિરાટ પ્લેઝ ગુડ ક્રિકેટ. ઓકે, તો સબ્જેક્ટ સ્ટ્રક્ચર મુજબ આપણે એને નેગેટિવ બનાવીશું. આ અસર્ટિવ સેન્ટેન્સ છે મિત્રો. હવે એનું આપણે નેગેટિવ બનાવવા જઈ રહ્યા છીએ. સબ્જેક્ટ તો વિરાટ. ઓકે, ડુ કે ડઝ ખાસ અહીંયા ધ્યાન રાખવાની વાત આવે છે કે ક્યારે ડુ કે ડઝ મૂકી શકાય, તો એની ચર્ચા આપણે કરીએ છીએ. જો તમારો સબ્જેક્ટ હી, શી, ઇટ કે સિંગ્યુલર નાઉન હોય, સિંગ્યુલર નાઉન હોય, સિંગ્યુલર નાઉન જેમ કે રમેશ, રાજેશ, ક્રિસ્ટી, તો આ બધામાં તમારે ડઝ નો ઉપયોગ કરવો પડશે. ડઝ પ્લસ નોટ મૂકી અંદર નેગેટિવ સેન્ટેન્સ બનાવી શકો. પરંતુ જો તમારો સબ્જેક્ટ તો તમને ખબર છે જે પ્રથમ હોય તે આઈ, વી, યુ, ધે કાં તો પ્લુરલ નાઉન. પ્લુરલ નાઉન નો કોનો કહી શકીએ મિત્રો? સ્ટુડન્ટ્સ, ટીચર્સ. આ બધામાં તમે ડુ નોટ નો ઉપયોગ કરશો. ખાસ ધ્યાન રાખો. તો એ મુજબ આપણે જોઈએ તમારો જે સબ્જેક્ટ છે વિરાટ, થર્ડ પર્સન સિંગ્યુલર થાય ને વિરાટ. તો વિરાટ ડઝ નોટ પ્લે. હવે ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે તમે ડઝ નો ઉપયોગ કરો છો ત્યારે s નીકળી જશે. માત્ર પ્લે. વિરાટ ડઝ નોટ પ્લે ગુડ ક્રિકેટ. આ રીતે સેન્ટેન્સ તમે બનાવી શકો છો ડઝ નોટ નો ઉપયોગ કરીને. ઓકે, સભ્ય સેન્ટેન્સ બીજું જોઈએ. આપણે સેન્ટેન્સ જોયું હતું, મિસ્ટર પટેલ teaches maths. તો વિચારી શકો છો કઈ સેન્ટેન્સ બનશે. જો આપણે ક્લાસમાં હોત તો તમને પૂછી લો, વિચારો, ગેસ કરો. મિસ્ટર પટેલ નેગેટિવમાં, મિસ્ટર પટેલ does not teach maths. જો મિત્રો અહીંયા પણ જે યસ હતું એ નીકળી ગયું કારણ કે ડઝ છે માટે. તમારે જ્યારે બ્લેન્ક્સ હોય કે કોઈ પણ સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પર લખી રહ્યા છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, સબ્જેક્ટ સાથે સપોઝ નેગેટિવ તમે બનાવો છો તો ડઝ નો ઉપયોગ કરી રહ્યા છો તો નોટ અને પછી V1 ઓન્લી, એસ કે યસ સિવાય ખાસ મૂકવાનું. ઓકે, ત્રીજું સેન્ટેન્સ આપણે જોયું હતું અસર્ટિવ સેન્ટેન્સ, they play ખોખો. હવે જો મિત્રો
they play ખોખો. અહીંયા they એ થર્ડ પર્સનમાં આવે પરંતુ પ્લુરલ કહી શકાય એવું છે. એટલે મેં શું લખ્યું છે, they હોય તો do not વાપરવાનું તમને ખાસ. બરાબર છે. he she it હોય તો does not વાપરવાનું. તો they છે માટે આપણે શું મૂકીશું નેગેટિવ સેન્ટેન્સમાં, they do not play ખોખો. આ રીતે સેન્ટેન્સ આપણે નેગેટિવ બનાવી શકીએ છીએ. હવે ખાસ મિત્રો એ બાબત જોવાની છે, આપણે આમ તો જ્યારે ટેન્સીસ પૂરા થઈ જાય ત્યારે ટ્રાન્સફોર્મેશન આવશે, ટોપિક આપણો જે ગ્રામરનો ખાસ છે એમાં જોઈશું કે કેટલાક સેન્ટેન્સ એવા હોય છે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના હોય છે પરંતુ આપણે સીધી રીતે નેગેટિવ ના બનાવી શકીએ. જેવા કે the sun rises in the east. હવે આ સેન્ટેન્સ છે the sun rises in the east, એને જો તમે ડાયરેક્ટલી નેગેટિવ બનાવી દો કે the sun does not rise in the east, તો ગ્રામેટિકલી બરાબર તમારું સેન્ટેન્સ પરંતુ મીનિંગ થી એ રોંગ પડે છે. તો એવા સમયે, કારણ કે ઘણી વખતે સેન્ટેન્સ સ્ટ્રક્ચર એવું હોય, આપણે આગળ ભણી ગયા છે કે યુનિવર્સલ ટ્રુથ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નેરેટ થાય છે, તો આવા સેન્ટેન્સમાં થોડું તમારે ચેન્જીસ કરવો પડે. જેમ કે મેં સેન્ટેન્સ તમને કહ્યું the sun rises in the east, તો આપણે સેન્ટેન્સ એને નેગેટિવ બનાવવો હોય તો કેવી રીતે બનાવી શકીશું, the sun does not rise in the west. ઈસ્ટ જગ્યાએ વેસ્ટ કરી નાખવાનું. એટલે કેવા કેટલાક સેન્ટેન્સ એવા હોય કે જેમાં આપણે એવું કહી શકીએ કે જેનું ખરેખર નેગેટિવ ગ્રામેટિકલ તમે બનાવી નાખો, જેમ ગ્રામરના નિયમ મુજબ બનાવી નાખો તો મીનિંગની દ્રષ્ટિએ ખોટું બનતું હોય છે. બરાબર છે. તો એ વખતે તમારે કોઈક શબ્દનો ફેરફાર કરી અને નેગેટિવ બનાવી અને મીનિંગ એક રાખવાનો હોય છે. તો એ સેન્ટેન્સ તમારે ધ્યાન રાખવાનું. કેટલાક સેન્ટેન્સ આવા આવી શકે છે કે જેમાં તમારે તમારી યુક્તિનો ઉપયોગ કરી અને એ પ્રમાણે સેન્ટેન્સનું ફોર્મેશન બનાવવાનું હોય છે. આગળના કેટલાક વિડીયોમાં આપણે માત્ર જ્યારે ટ્રાન્સફોર્મેશન ભણીશું, અધરવાઇઝ એક્ઝેક્ટલી એ લેવલનું કામ કરીશું ત્યારે એવા સેન્ટેન્સને લઈશું. પણ અહીં આ બેઝિક વસ્તુ ખાસ શરૂઆતમાં તમને આ જે બેઝ વસ્તુ ક્લિયર ના હોય તો પછી એ સેન્ટેન્સમાં આઈડિયા આવતો નથી. એ જોઈશું પાછળથી. તો આટલા ઉપરથી તમને નેગેટિવ સેન્ટેન્સ છે એનો ખ્યાલ આવી ગયો છે. બીજા કેટલાક સેન્ટેન્સો તમે ઘરે પ્રેક્ટિસ કરી શકો. 10 સેન્ટેન્સ નેગેટિવ બનાવવાના, 10 છે અસર્ટિવ બનાવવાના. અને હવેનો જે નેક્સ્ટ ટોપિક આપણે જોવા જઈ રહ્યા છે એ ઇન્ટ્રોવેટ. ઇન્ટ્રોવેટિવ સેન્ટેન્સ. ઓકે, બધા સેન્ટેન્સ સેમ રાખીશ જેથી કરીને તમે દરેક સેન્ટેન્સને એ પ્રમાણે ચેન્જ કરી શકો છો. બરાબર. ફોર્મેશન સમજી લઈએ. ડુ અને ડઝ નો ઉપયોગ થશે જ. બરાબર છે. નેગેટિવ સેન્ટેન્સમાં ડુ ડઝ વપરાય છે અને ઇન્ટ્રોગેટિવ નો મતલબ થાય છે પ્રશ્નાર્થ વિધાન. નેગેટિવ સેન્ટેન્સનો મતલબ થાય છે નકાર વિધાન. ખાસ ધ્યાન રાખજો. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં મિત્રો જોઈએ ડુ અથવા ડઝ જે હેલ્પિંગ વર્બ છે એ આપણે પહેલા મૂકવા પડે છે. નેગેટિવમાં જે સબ્જેક્ટ પહેલો હોતો તો અહીંયા ડુ અને ડઝ તમારે પ્રથમ મૂકવાનું છે. તો ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 અને ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક મૂકવાનું ભૂલતા નહીં. ઓકે, ડુ ડઝ સબ્જેક્ટ V1 ઓબ્જેક્ટ. હવે સેન્ટેન્સ જોઈએ. એ સેન્ટેન્સ આપણે ઇન્ટ્રોગેટિવ બનાવીશું. વિરાટ પ્લેઝ ગુડ ક્રિકેટ. આ સર્ટિસ સેન્ટેન્સ છે. હવે સ્ટ્રક્ચર મુજબ એને સેટ કરો. ડુ ડઝ, હવે તમને ખબર છે જે નિયમ નેગેટિવમાં લાગતો હતો એ જ નિયમો છે ડુ ડઝમાં ઇન્ટ્રોગેટિવના. જે નકાર વિધાનમાં નિયમ હતા એ જ નિયમો પ્રશ્નાર્થ વિધાનમાં છે. એટલે કે ડઝ મૂકીશું સૌથી પહેલા. ડઝ વિરાટ પ્લે. એમાં આપણે એસ કાઢી નાખીશું કારણ કે ડઝ આવી ગયું ત્યારે. ડઝ વિરાટ પ્લે ગુડ ક્રિકેટ અને ક્વેશ્ચન માર્ક. બીજું ખાસ ધ્યાન રાખવાનું, ડુ ડઝ તમે વચ્ચે મૂકતા હોય
ત્યારે એ કેપિટલમાં ડી નો ઉપયોગ કરતા નથી, પરંતુ શરૂઆતમાં મૂકો ત્યારે એનો કેપિટલ ડી કરવાનો. બીજું ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ નામ છે, નેમ ઓફ ધ પર્સન, ઓકે, પ્રોપર નામ, એ હંમેશા કેપિટલમાં આવતું હોય, એટલે એનો વી નો વિરાટનો વી નામ નહીં કરતા, બરાબર છે? કારણ કે એ તમે આગળના સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો કે પ્રોપર નામ જે છે એ હંમેશા એનો જે પહેલો લેટર છે એ આપણે કેપિટલ લખતા હોઈએ છીએ, કોઈનું નામ હોય, કોઈ સિટીનું નામ હોય એ. ઓકે, સો ડઝ વિરાટ પ્લે ગુડ ક્રિકેટ? ઓકે, બીજું સેન્ટેન્સ આપણે શું હતું યાદ કરો. મિસ્ટર પટેલ teaches maths. આ સેન્ટેન્સ બરાબર છે. તો જેમ આગળનું સેન્ટેન્સ બનાવ્યું મુજબ, does Mr. Patel teach maths? question. થર્ડ સેન્ટેન્સ હતું મિત્રો, they play ખો-ખો. વિચારો શું હોઈ શકે? તે માટે શું આવશે મિત્રો? ડુ. ડુ they play ખો-ખો? ક્વેશ્ચન. તો આ રીતે તમે જે છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પણ બનાવી શકો છો. હવે મિત્રો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં પણ બે પ્રકાર છે, એક નોન WH અને એક WH. બરાબર છે? નોન WH જે છે એ માત્ર એનો જે જવાબ છે એ હા કે ના માં હોય. ઓકે, ડુ યુ નો ઇંગ્લિશ? યસ ઓર નો. ઓકે, આ રીતનું જે છે સેન્ટેન્સ એને આપણે નોન WH કહી શકાય. અને બીજું એને ઓળખવું હોય તો કે એની શરૂઆત છે એ WH સિવાય થાય, જેમ કે what do you like to eat, તો WH થયું, તો એ what છે એ ઉપયોગ થયો એટલે આપણે WH કહી શકીએ. અને તમે જો what do you like to eat, આ સેન્ટેન્સનો આન્સર તમે હા કે નામાં ના આપી શકો, લખી શકો. ઓકે, I like to eat ice cream, otherwise I like to eat pizza, whatever you can say. So જે નોન WH જે છે એમાં જવાબ તમે હા કે નામાં આપી શકો, પરંતુ WH ક્વેશ્ચન છે મેં તમને કહ્યા, ઓકે, what, when, where do you live? ઓકે, I live in Palanpur. તો આ રીતે WH સેન્ટેન્સ પણ તમે બનાવી શકો છો. ઓકે, એની એક્સ્ટ્રા પ્રેક્ટિસ આપણે જ્યારે રિવિઝન લઈશું એમાં વધારે કરીશું. છતાંય તમારો સમય મળે ગ્રામરની બુક રેફરન્સ જે મળે છે એમાંથી થોડા સેન્ટેન્સ સ્ટ્રક્ચર મુજબ કરતા રહેવું, જેથી કરીને તમારો જે ક્લિયરિટી આવી જાય. બરાબર. હવે મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સમજ્યા પછી આપણે બીજા એના પછીનો ટેન્સ છે એનો સમજણ મેળવવા જઈ રહ્યા છીએ, જે સેકન્ડ નંબર આપણે લઈએ છીએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ખાસ ડિફરન્સ સમજો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બંનેમાં ડિફરન્સ ખાસ ખબર હોવી જોઈએ. બાકી તો પછી પ્રેઝન્ટ ટેન્સ જ લાગશે, પરંતુ આપણે ઓળખી કરી શકીએ એના ઉપયોગ ઉપરથી. ઓકે, તો લખીએ એનો ઉપયોગ. યુઝ the present continuous tense expresses such action which action is going on in present tense. एकदम सीधी व्याख्या, सरल व्याख्या. दरेक ग्रामરમાં શબ્દો મુજબ થોડી અલગ વ્યાખ્યાઓ હોઈ શકે છે, પરંતુ દરેકનો થીમ અલગ એક જ હોય છે. એના પછી કેટલીક બાબતો મેં મારી રીતે જે સીધી સરળ રીતે સમજાઈ છે
એ રીતે મેં એના ઉપયોગ મારી રીતે મૂકેલા છે. તો ખાસ મિત્રો એ ધ્યાન રાખજો. The present continuous tense expresses such action which action is going on in present time, still, right now. Okay. બીજો ઉપયોગ આપણે એવું બોલી શકાય, the present continuous tense is expresses such action which action is going on still now, right now. Okay. એ હાલમાં એ એક્શન ચાલુ જરૂરી છે. તો I teach English એ મારું રૂટીન થયું અને I am teaching English એનો મતલબ કે આ એક્શન મારી ચાલુ જ છે. હાલ મારા હાથમાં જે માર્કર છે અને હું હાલ ભણાવી રહ્યો છું, એ ક્રિયા ચાલુ છે. તો જે ચાલુ ક્રિયાઓ હાલમાં એ દરેક પ્રકારની ક્રિયાઓ આપણે ચાલુ વર્તમાન કાળમાં લઈશું. ઓકે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે, ચાલુ વર્તમાન કાળ. હવે એનો પણ સ્ટ્રક્ચર સમજવું પડશે મિત્રો. ફોર્મ, ઓકે, assertive sentence, સબ્જેક્ટ દરેકમાં આવશે, સબ્જેક્ટ પ્લસ ટુ બી ફોર્મ આવશે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ટુ બી ફોર્મ આવે છે, જેને આપણે કહીશું is, am, are. જેને આપણે ટુ બી ફોર્મ પર કહી શકીએ સબ્જેક્ટ is, am, are, વર્બ સાથે ing લાગશે અને ઓબ્જેક્ટ. assertive sentence તો સબ્જેક્ટ is, am, are, વર્બ ing અને ઓબ્જેક્ટ. આ સ્ટ્રક્ચર મુજબ આપણે આગળ વધવું રહેશે. સેન્ટેન્સ આપણે લઈશું, જે આગળનો સેન્ટેન્સ લેનો જ આપણે પુનરાવર્તન કરીશું. Virat is playing cricket. Okay, Virat is playing cricket. હવે જો આગળનું આ વાક્ય હતું Virat plays good cricket, otherwise Virat plays cricket, તો એ રૂટીન ક્રિયા છે, એનું રમવાનું છે, પ્રોફેશન છે. પરંતુ એનો મતલબ એ નથી તો કે હાલ અત્યારે ચાલુ છે. અને અહીંયા આપણે Virat is playing cricket now પણ મૂકી શકીએ. બરાબર છે કે હાલમાં રમી રહ્યો છે, એના એક ગ્રાઉન્ડમાં છે. ઓકે, બીજું સેન્ટેન્સ મિસ્ટર પટેલ is teaching maths. અહીંયા આપણે જોઈશું કે મિસ્ટર પટેલનો ક્લાસ હાલમાં ચાલુ છે. નંબર નેક્સ્ટ, they are playing ખોખો. મિત્રો એકદમ સરળ છે ટેન્સ, બહુ યાદ રાખવા જેવું નથી. is, am, are. હવે તમને એકદમ બેઝિક વસ્તુ છે. is ક્યારે આવે તો he, she, it કે સિંગ્યુલર નામ કોઈનું હોય તો એના સાથે is આવે, I ના સાથે am આવે, ખાસ ધ્યાન રાખવાનું. બાકી જે છે they સાથે આ, ઓકે, you સાથે આ, અને કોઈ પ્લુરલ નામ હોય એ દરેકના સાથે આર મૂકી શકાય. એ ઇઝીલી એકદમ બેઝિક વસ્તુ છે, માટે હું લખતો નથી, એકદમ ઇઝી છે વસ્તુ. Virat is playing cricket, Mr. Patel is teaching maths, they are playing ખોખો. હવે આ assertive sentence જોયા. એવા જ બીજા સેન્ટેન્સ આપણે નેગેટિવ ફોર્મ એને જોઈ શકીએ. નેગેટિવ સેન્ટેન્સીસ. મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે હું બીજી વખતે આના વાક્યો રિપીટ આમ કરું છું, પરંતુ એ લખતો નથી. તો મારે આ સેન્ટેન્સ વિરાટ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, તો પહેલા એનું સ્ટ્રક્ચર સમજીને નેગેટિવ નું બનાવવું પડે. સબ્જેક્ટ પ્લસ ઇઝ, એમ, આર પ્લસ નોટ પ્લસ વર્બ સાથે ing પ્લસ ઓબ્જેક્ટ. આ જે ફોર્મેશન છે એને મારે ફોલો કરવું પડે. બરાબર છે? તો સબ્જેક્ટ છે વિરાટ, આપણે મૂકી દઈશું વિરાટ is not playing cricket. Okay, Virat is not playing cricket. બીજું સેન્ટેન્સ છે, ઓકે, એનું મિસ્ટર પટેલ is teaching maths.
તો આપણે બનાવશું એ પ્રમાણે મિસ્ટર પટેલ is teaching is not sorry Mr. Patel is not teaching maths मतलब કે હાલમાં મિસ્ટર પટેલ ભણાવી રહ્યા નથી બીજા કોઈનો ક્લાસ ચાલુ છે હાલમાં વિરાટ રમી રહ્યો નથી કોઈ બીજો પ્લેયર રમી રહ્યો છે એ મુજબ નંબર નેક્સ્ટ they are not playing ખોખો એ ખોખો રમી રહ્યા નથી બરાબર બીજી કોઈ ગેમ રમી રહ્યા છે હાલમાં એની ક્રિયા એ છે નહીં તો આ રીતે આપણે એના નેગેટિવ સેન્ટેન્સ કારણ કે જે આપણે ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ સેન્ટેન્સ ટેન્સ સાથે પૂરા કરી દઈએ જેથી કરીને ગ્રેજ્યુઅલી સ્પીડ ઓછી રાખી પરંતુ ધીમે ધીમે આપણા સિલેબસને ધ્યાનમાં રાખીને આપણે થોડા આગળ વધીશું ફરીથી મિત્રો આમાં આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોઈએ interrogative structure of the present continuous tense interrogative sentences same sentence suppose negative interrogative નથી બનાવતા સિમ્પલ જ બનાવીએ છીએ તો જે સેન્ટેન્સ આપણે યાદ કરી દઈશું does sorry એનું સ્ટ્રક્ચર જોઈએ પહેલા is am are ઓકે ये का खास ध्यान रखो पहले is am are प्लस सब्जेक्ट प्लस verb ing प्लस ऑब्जेक्ट અને ક્વેશ્ચન ખાસ ધ્યાન રાખવાનું કોઈ જગ્યાએ does યુઝ ના થઈ જાય ઓકે is am are સબ્જેક્ટ verb ing અને ऑब्जेक्ट तो सेंटेंस આપણે જે થાય પ્રમાણે જોઈશું વિરાટ હતો માટે is મૂકીશું is વિરાટ playing cricket એક ક્વેશ્ચન બીજું સેન્ટેન્સ આપણે જોઈશું is Mr. Patel teaching maths question અને થર્ડ સેન્ટેન્સ આપણે જોતા હતા હવે અહીંયા ખાસ જો આમાં ઇઝ યુઝ કર્યું પણ ધ્યેય છે તે સાથે શું આવશે are they playing ખોખો આ રીતે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પણ મૂકી શકાય ભાઈ what are you liking okay when are you going એ રીતે નોન WS સેન્ટેન્સ પણ આપણે લઈ શકીએ છીએ તો ફરીથી એક બે મિનિટમાં જોઈ લઈએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ક્યારે વાપરી શકાય તો જ્યારે જે ક્રિયા જે છે એ હાલમાં ચાલુ હોય વર્તમાન કાળમાં ઓકે અને એક્શન ગોઈંગ ઓન ત્યારે આપણે ચાલુ વર્તમાન કાળ વાપરીશું ઓકે બીજું આપણે સ્ટ્રક્ચર ખાસ ધ્યાનમાં રાખવાના અને એ સ્ટ્રક્ચર મુજબ તમારે ના સેન્ટેન્સ બનાવવાના હાલમાં બહુ ઈઝી લાગશે પરંતુ મિત્રો જ્યારે બે ટેન્સ ત્રણ ટેન્સ છેલ્લા 12મો ટેન્સ ભણતા હશો તમને યાદ કરીશ અમારા શબ્દો કે જ્યારે છેલ્લા ટેન્સ ભણતા હશો ચાલુ પૂર્ણ કાળ કોઈ પણ ફ્યુચર હોય પાસ્ટ હોય પ્રેઝન્ટ હોય ત્યારે બહુ મિક્સઅપ થાય છે તો હંમેશા દરેક ટેન્સમાં ડિફરન્શિએટ કરો બરાબર ટાઈમ એડવર્બ શોધો હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના ટાઈમ એડવર્બ જો તો લુક હાલ જો આ કંઈક કામ ચાલે ઓકે look is running okay see the birds are flying over the city તો આ રીતના ઓકે લિસન what I am telling you આ બધા સેન્ટેન્સ જે છે એમાં કેટલાક ટાઈમ એડવર્બ પણ જોવા મળે છે પરંતુ મિત્રો ખાસ એક વસ્તુ કહું છું કે હું કોઈ દિવસ ટાઈમ એડવર્બની કી કે એવું આપતો નથી કારણ કે વિદ્યાર્થીઓના મગજમાં પછી એ જ બેસી જાય છે અને પ્રેક્ટિકલી ઇંગ્લિશ જે આવડવું જરૂરી છે જે સ્વાભાવિક રીતે તેનો આન્સર તમને ગુજરાતી લેંગ્વેજમાં તમે કરતા હોય પ્રમાણે સેન્ટેન્સ જોવો તમને ખબર પડે કે ક્યાંક ભૂલ છે તો એ બાબતો કરવા માટે તમારો બેઝ ક્લિયર હોવો જોઈએ ખાલી માત્ર અમુક સેન્ટેન્સમાં અમુક શબ્દો તમે કહી દો કે આવું આવત આવી ખાલી જગ્યા પૂરી દેવાની તો એ ખરેખર આગળ જતા નુકસાનકારક થાય છે તો બેટર ધેન
બેસ્ટ કરવાનું કે જેથી તમે સેન્ટેન્સ જોઈએ અને તમને ખ્યાલ આવે કે આ પ્રમાણનું સેન્ટેન્સ હોવું જોઈએ. તો આજે આપણે ચાલુ વર્તમાનકાળ સમજ્યા, નેગેટિવ સેન્ટેન્સ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સમજ્યા. કોઈ પણ ખ્યાલ ના આવે, કોઈ પણ બાબતમાં સમજ નહીં પડતી તો મારો નંબર પણ આપેલો છે, તમે એના પર મેસેજ, ફોન કે ના લાગે તો મેસેજ પણ કરી શકો છો અને જે બાબતની ક્વેરી છે એને સોલ્વ કરી શકો. થેન્ક યુ.